કાલે અમે આ દાદા છે જેમને ખવડાવવા આવેલા હતા, વેસુ વિસ્તાર છે, એટલી ખરાબ હાલત છે કે 3 દિવસથી ત્યાં ને ત્યાં રોડ પર રહે છે, કઈ ખાતા નથી, પીતા નથી, એટલી ખરાબ હાલત છે કે એમની પાસે ઉભાતું પણ નથી. કાલે રાત્રે આવેલા હતા, પરંતુ સમય મર્યાદાના કારણે દાદાની અમે સેવા નહીં કરી શક્યા. તો આજે અમે દાદાની અમારાથી જે પણ બનતો પ્રયત્ન કરશું અને દાદાને જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરશું. બસ દોસ્તો, વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. નામ આપકા? सेवक। और यहाँ 2 दिन से पड़े हुए हैं, तो ऐसी हालत क्यों हो गई है? तो जाने का दूर है, इसके लिए क्या करूं? आँख में क्या लगा है? आपकी आँख पूरी लाल हो गई है। तो मशीन चलाता था, इसके लिए ऐसा हो गया। ऐसा हो गया? और खाते पीते नहीं है, हमने आपको कुछ खाना दिया था, कल आपने खाना नहीं है, ऐसा क्यों हुआ है? खाना नहीं अच्छा लगता है? और यहाँ कितने दिन से पड़े आप? 2 दिन से खाना बना कुछ नहीं खा रहे, चल नहीं पा रहे, हम देख सकते हैं, है ना? कोई बात नहीं, हमसे होता है, आपकी जीवन में बदलाव लाने की कोशिश करते हैं ना, हमारे साथ चलेंगे ना आप? कोई बात नहीं, है ना? तो दोस्तों, विડીયો ને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં જોજો. દોસ્તો, અમે 2 દિવસથી તો અહીંયા પડેલા જોઈએ છે. એટલી ખરાબ હાલત છે, દાદા ખાતા નથી, પીતા નથી અને અહીંયા જ સૂતા રહે છે રોડ ઉપર. ખબર નહીં કેમ હાલત છે. એની આંખ પર પણ કઈ વાગેલું છે, કયા કારણોસર વાગેલું અમને નથી ખબર, પણ બસ તમે છેલ્લે સુધી જોજો. આજે જે પણ અમારાથી બદલાવ લાવવાનો પ્રયત્ન થશે એ પ્રયત્ન કરીશું. તો વિડીયોના અંત સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. દોસ્તો, જોઈ શકો છો ખરાબ હાલત છે. અંદર વોશરૂમ કરેલું છે, અઠવાડિયાથી એવી રીતે ખરાબ રીતે પડેલા છે અને કોઈ આવતું નથી એમની પાસે. એમના પરિવાર વાળા છે કે અમને નથી ખબર. એમનું નામ એ સેવક બતાવે છે અને એટલી ખરાબ હાલત છે, ખાતા નથી, ચાલતા નથી, બોલતા નથી અને કોઈ પણ પોતાની જે દૈનિક ક્રિયા હોય છે તે નથી કરી શકતા અને જેના લીધે આવી ખરાબ હાલત થઈ ગઈ છે. તેની આંખમાં પણ કઈ વાગેલું છે, શેના કારણે વાગેલું છે નથી ખબર, પરંતુ બસ દોસ્તો, અમારાથી થતો પ્રયત્ન કરશું, દાદાના જીવનમાં બદલાવવાનો પ્રયત્ન કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં છે.
अब ये दादा बता रहे हैं कि ये पठार के यहाँ के लोग हैं। तो अभी ये भाई, क्या नाम है आपका? संतोष भाई। संतोष ये संतोष संतोष भाई ने हमारी बहुत अच्छी हेल्प की है अभी दादा के जीवन में बदलाव लाने की। नहीं। संतोष भाई 2-3 ऐसे लोग हैं जिसने हमको बहुत अच्छी हेल्प की है। ये बाबा भाई, की- भाई बाबा क्या नाम की है सेवा आपका? करूंगा मैं, सीमा बाबा की भाई। सेवा करूंगा मैं, सीमा भाई, संतोष भाई, जो बोले वो सभी ने सेवा दादा के करूंगा जीवन मैं। में बदलाव लाने की कोशिश की है। तो बस दोस्तों, आपके पास ऐसे लोग दिखते हैं, उसके जीवन में बदलाव लाने की कोशिश कीजिए। थोड़ा सा टाइम नहीं, लगता सेवा है, करूंगा मैं, हर चीज लेकिन सेवा करूंगा किसी की भी जिंदगी बदल सकती है। तो बस दोस्तों, मिलते हैं ऐसे ही वीडियो में नई व्यक्ति के साथ, नई उम्मीद के साथ और नए विचार के साथ। जय हिंद, जय भारत।